તો હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની। ગુજરાતમાં ગરમીની સાથે સાથે રાજકીય પારો પણ ગરમાઈ ગયો છે, ત્યારે મતદાનને લઈને પણ લોકોમાં ઉત્સાહ આસમાને છે। ચારે અને ચોકે રાજકારણની ચર્ચા ચાલી રહી છે। અમદાવાદના મતદારોનો શું છે મૂડ, મતદારો કયા મુદ્દે કરશે મતદાન, શું છે આશા અપેક્ષા। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે તમામ જગ્યાએ એક જ ચર્ચા થાય છે કે હવે શું થશે, પરિણામો શું આવશે, મતદાન કઈ રીતે થશે, અને તેને લઈને જ રેસ્ટોરન્ટ કે કાફે હોય કે તમામ જગ્યાએ એક જ માત્ર ચર્ચા છે, એ પણ રાજનીતિ। ત્યાં ન્યૂઝની ટીમ પહોંચી છે સિંધુમણ રોડ પર આવેલા ક્રુઝ કાફેની અંદર, અને ત્યાંના લોકો જે બેઠી રહ્યા છે, અનેક લોકો આવે છે, એન્જોય કરતા હોય છે અને ખાસ કરીને ચર્ચા પણ કરતા હોય છે। કોફી તો પીવે છે, પરંતુ સાથે એ પણ ચર્ચા થતી હોય છે કે હવે શું થવાનું છે। નેતાઓ જે રીતે નિવેદનો આપે છે, તો સાથે જ પ્રધાનમંત્રીની પણ વાત અહીં થઈ રહી છે, ત્યારે આ જોઈ શકો લોકો છે, બધા લોકો કોફી એન્જોય કરી રહ્યા છે। ચર્ચા કરું તેમની સાથે જ બેઠા છો। ચર્ચા તો માત્ર રાજકારણી જ હશે, શું લાગે છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એમ કહે છે કે મારે પ્રધાનમંત્રી બનવું છે? 100% પ્રધાનમંત્રી બનશે જ, બનવું છે એવું બનશે જ, 100% બનશે કે એમના થકી રામ જન્મભૂમિના મંદિરનું જે નિર્માણ થયું મોટું, એ મોટો એ જે પછી આ 370ની કલમ એ હટી, અને આ જે કરફ્યુ દર વર્ષે જ્યારે હોય ત્યારે તોફાન, કોમી તોફાન થતા હતા, એ પણ બધા બંધ થઈ ગયા। તો એમને જ વોટ આપીને એ જ બનવા જોઈએ ને એ જ બનશે જ, પણ એ જ નરેન્દ્ર મોદી સાહેબ જ બનશે। બીજું કે અમદાવાદ શહેર હોય, ગુજરાત હોય કે સમગ્ર ભારતની અંદર એક વિકાસ પણ જોવાતો હોય છે। પહેલાંના રોડ રસ્તા તમે જુઓ, પહેલાંના વિકાસ તમે જુઓ, બ્રિજ જુઓ, અને તમે ગાર્ડન જુઓ, અને પબ્લિકના હેલ્થની ચિંતા કરવાવાળી આ સરકાર હોય તો આપણે એ પણ જોવાતું હોય છે। એટલે આ ભારતીય જનતા પાર્ટી એ જે છે એ અમારા માટે એ યોગ્ય છે। નરેન્દ્રભાઈ પીએમ બનશે અને એ જ દેશના હિત માટે છે। સાંસદ અમારા સાંસદ લોકપ્રિય, અમને તો હું અત્યારે જ્યાં બેઠું છું એટલે ઘાટલોડિયા વિધાનસભા અને ગાંધીનગર લોકસભા લાગે છે, એટલે અમારા જે લોકસભાના નેતા છે એ તો અત્યારે અમારા માટે નહીં, દેશ માટે પણ એટલા મહત્ત્વના છે કે એમના માટે અમે કંઈ બોલીશું તે ઓછું પડશે। અત્યારે ઇન્ડિયાની તાકાત આપણે જોઈએ તો ધારો કે અત્યારે દુબઈની અંદર મંદિર બન્યું તો ત્યાંના રાજાએ ત્યાં જઈને પારણા કર્યા, એટલે અત્યારે ભારતમાં નહીં પણ વર્લ્ડમાં આપણી તાકાત અમિતભાઈ અને નરેન્દ્રભાઈના હિસાબે જે થઈ રહી છે એ ખરેખર કલ્પના બહારની વસ્તુ છે। એમાં ગમે તે કન્ટ્રીમાં આપણે ફરવા જતા હોઈએ છીએ તો ક્યાંક આપણને કોઈ પૂછે કે ક્યાંના છો, અને આપણે એવું કહીએ કે ઇન્ડિયાના, તો એ લોકોને બી આશ્ચર્ય થાય। ઇન્ડિયા એટલે આપણે બોલીએ તો સામે એ લોકો નરેન્દ્ર મોદી સાહેબ, એટલે એ બી આપણા માટે ગૌરવની વાત છે। આમ મતદાન કરો ત્યારે શું મગજમાં હોય છે, શું થિંકિંગ હોય છે કે ભાઈ કામ થયા છે, નથી થયા? ફરિયાદો તો ઘણી બધી કરતા હશો ને, ભાઈ આ કામ નથી થતું, રસ્તા નથી થતા? આ સરકારમાં એવું છે, જો આ સરકાર નાના માણસોનું બી બહુ ધ્યાન રાખેલું છે। તમે આજે ગરીબ વર્ગ જુઓ તો એને કરિયાણું, ટોટલી કરિયાણું એ લોકોને મળતું, એમના બાળકોને સરકાર અત્યારે સારી સ્કૂલોમાં ભણવા માટે સરકાર પૈસા ખર્ચે છે અને એ લોકોને લાભ મળતો હોય છે। અને મેડિકલની બાબતે કોઈપણ ગરીબને આજે ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢવો નથી પડતો। રહેવા માટેના બી આવાસ યોજનામાં તમે જુઓ, રહેવા માટે અઢળક હજારો મકાન બનાવ્યા છે આ સરકારે। અત્યારે ટેકનોલોજીની બાબતમાં નરેન્દ્ર મોદી સાહેબને બહુ જ સારું એવું ધ્યાન આપેલું છે। નરેન્દ્ર મોદી સાહેબ ટેકનોલોજીના કારણે જે અત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન લાઇનમાં બી સારું એવું ડેવલપમેન્ટ છે। મોદી સાહેબના કારણે, ટેકનોલોજીના કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ બી પ્રાપ્ત થયેલા હોય છે, એ બી મુદ્દા સારા છે ટેકનોલોજીના બાબતમાં। એટલે રોજગારી મળે છે? રોજગારીની વાત કરીએ તો યંગસ્ટર, આપ યંગ છો, કોંગ્રેસ એમ કહે છે કે રોજગારી તો મળતી નથી, રોજગારી ખરેખર મળી છે ખરી? રોજગારી તો મળે જ છે, જેને કામ કરવું હોય એના માટે કંઈ રોજગારી મોટો ઇસ્યુ છે નહીં। ને સરકારે હમણાં જુઓ, લાસ્ટ 5 વર્ષમાં તમે ઘણી બધી સરકારી ભરતી કરી છે, જેમ કે ક્લાર્કની ભરતી છે, ફોરેસ્ટની ભરતી છે, હમણાં પોલીસની ભરતી જાહેર કરી છે। એટલે રોજગારી તો એવું કોઈ મોટો ઇસ્યુ છે એવું કંઈ લાગતું છે નહીં। અચ્છા, તો આમ યંગસ્ટર તરીકે જાઓ ત્યારે મતદાન શું આમ ધ્યાન ફોકસ કરશો કે ભાઈ મારે આ મતદાન આ પાર્ટીને કરવું છે કે આ પક્ષને કરવું છે? ડેવલપમેન્ટ અને ઐતિહાસિક નિર્ણય લીધો મોદી સાહેબે, જે રામ મંદિર બનાવવાનો। ઓકે, રામ મંદિર સૌથી મોટો મુદ્દો છે। બીજા પણ વ્યક્તિ જોડાયા હકુસુની સાથે જ, શું તમને લાગે છે, શું પહેરા એકદમ શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કેવો માહોલ કેવો લાગે છે?
માહોલ સારો લાગે છે અને બીજેપીની 400 ઉપર સીટો આવે એવું લાગે છે. આજે તમે ભણેલા હો કે અભણ હો, તમને કામ કરવા માટેની ઈચ્છા હોય ને તો સર તમે કામ કરી જ લેશો. સરકાર સારું કામ કરે છે ભાજપ સરકાર? ડેફિનેટ કરે છે સર. આજે ઓલ ઓવર ધી વર્લ્ડ, હું ખાલી એક ઇન્ડિયા નહીં, ઓલ ઓવર ધી વર્લ્ડમાં આજે ડંકો વાગે છે. આ પહેલાં એવું હતું કે ભાઈ લોકો આગળ ચાલતા હતા, આપણા પ્રેસિડેન્ટ પાછળ ચાલતા હતા, પ્રાઇમ મિનિસ્ટર પાછળ ચાલતા. આજે પ્રાઇમ મિનિસ્ટર આગળ છે અને લોકો પાછળ ચાલે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ તમને સામેથી મળવા માટે આવે છે પ્રાઇમ મિનિસ્ટરને. આજે આટલા બધા બ્રિજીસ થયા, આજે એરપોર્ટ જે હતા એ ડબલ ક્વોન્ટિટીમાં એરપોર્ટ્સ થયા, એમ્સની ડબલ ક્વોન્ટિટી થઈ ગઈ. તમે બતાવો જે 60 યર્સ 70 યર્સનો જે પેરામીટર જે હતો કોંગ્रेसનો, એટલા ટાઈમમાં કેટલું થયું ને અત્યારે કેટલું થયું. तो नरेंद्र मोदी एक कॉन्फिडेंस होते हैं. जैसे आज के टाइम पे क्या होता है कि कोई भी जो हमारा लीडर रहता है उसके ऊपर अगर हमारा भरोसा रहता है तो हम पीछे से सीना चौड़ा करके उसके पीछे चलते हैं. तो वो आज के टाइम पे नरेंद्र मोदी हो चुके हैं, उनके पीछे इसी वजह से सारी जनता है. આ છે તમામ લોકોનો મિજાજ. કોફી હોય, રેસ્ટોરન્ટ હોય કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, માત્ર એક મિજાજ છે. રાજકીય ચર્ચાઓ, એક તરફ ગરમીનો પારો તો બીજી તરફ રાજનીતિનો પણ પારો સતત અપ થઈ રહ્યો છે. લોકો ઓપિનિયન પણ પોતાના છે અહીં આપી રહ્યા છે. ફરી વખત કહી રહ્યા છે કે મોદી સરકાર ફરી વખત એટલે ત્રીજી વખત મોદી સરકાર જ આવશે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો બ્રેક પહેલા નજર કરી લઈએ મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર દેખાયા. ભુવાજીના આશીર્વાદ દેતા તો તેમને વોટ આપવા સંકલ્પ લેતા ચિત્રોડીપુરાના ગ્રામજનો નજરે પડ્યા. દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન. રૂક્ષ્મણી મંદિરે 56 ભોગ મનોરથ યોજાશે. ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી. બહુચરાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ. આવતીકાલથી 3 દિવસ ચૈત્રી ઉત્સવનું આયોજન. ભાતીગઢ મેળામાં ભક્તોનું દેશ વિદેશથી આગમન. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ. સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો નોંધાવાયો છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જે બાદ ચકચાર. ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને હવે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાની વાતને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો. ચૂંટણી કમિશનરને ફરિયાદ પણ કરવામાં આવી છે. હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવારના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને હવે આ મામલે અહીં તપાસ પણ કરવામાં આવી રહી છે. ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. કુંભાણીના જે ટેકેદારો છે તે યોગ્ય નથી, આ વાત કરવામાં આવી છે, જે બાદ સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. તો ટેકેદારો યોગ્ય નથી, આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જે બાદ સુરત ચૂંટણી કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે અને હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફોર્મને લઈને જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા આ વાંધો ઉઠાવવામાં આવ્યો. કુંભાણીના જે ટેકેદારો છે તે યોગ્ય નથી તે વાત ઉઠાવવામાં આવી છે. સાથે સુરત ચૂંટણી કમિશનરને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. તો હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. જે વાતો કરવામાં આવી તેની પાછળ તથ્ય કેટલા છે, શું આજે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે સાચી વાત છે, જે વાંધો ઉઠાવવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, જેના માટે હાલ ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. ખરેખર ટેકેદારો યોગ્ય નથી કે કેમ તે અંગે પણ તપાસ થઈ રહી છે. સુરત ચૂંટણી કમિશનરને આ મામલે જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે હવે ચકચાર મચી છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા એજન્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તો સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, મહત્વપૂર્ણ સમાચાર, ફોર્મને લઈને જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, શું અપડેટ્સ? બિલકુલ, સુરત લોકસભાના ઉમેદવાર કહી શકાય એવા દિનેશ કુંભાણી કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે તેમની સહી
કહી શકાય કે ફરજી છે, જેને લઈને આ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આપણી સાથે કોંગ્રેસના આગેવાનો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કહેવું છે, શું કહેશો ફોર્મને લઈને વિરોધ ઉઠાવવામાં આવ્યો છે? ઓપોઝિશન પાર્ટી બીજેપીએ અમારા ફોર્મ પર થોડું ઓબ્જેક્શન કર્યું હતું. એ ઓબ્જેક્શન બાબતમાં અમારી પાસે જવાબની માંગણી કરી છે. અમે થોડી વારમાં જવાબ આપી દઈશું. શું વાંધો ઉઠાવ્યો હતો? વાંધો હતો કે એમને એવું હતું કે આ વાંધો છે, એટલે 1-2 પોઈન્ટ પર વાંધો એમને ઉઠાવ્યો છે. એ અમારા એડવોકેટ પાસે છે, તેઓ હમણાં એની સ્ટડી કરી અને એનો યોગ્ય જવાબ હમણાં આપી દેશે. બિલકુલ, આ હતા વિપુલભાઈ ઉધનાવાલા, કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ. જે પ્રકારે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, આ જ પ્રકારે જો વાંધો રહે તો ચોક્કસપણે કોંગ્રેસને મુશ્કેલીઓ વધી શકે. તમે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરત કલેક્ટર ઓફિસ ખાતેના, કે જ્યાં આગળ બંને પક્ષના ઉમેદવારો પહોંચ્યા હતા અને જે પ્રકારે કહી શકાય કે થોડીક વખત માટે શબ્દોનું ઘર્ષણ જોવા મળ્યું હતું. અસલમભાઈ સાયકલવાલા કોંગ્રેસ આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવારે ડમી સહી કરી એવો આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવ્યા. જો કે કલેક્ટર દ્વારા, ચૂંટણી પંચ દ્વારા બંને વ્યક્તિઓને સાંભળવામાં આવ્યું હતું, હિયરિંગ કરવામાં આવ્યું હતું અને થોડીક જ વારમાં આ મામલે ચુકાદો આપવામાં આવશે. ખાસ કરીને દિનેશ કુંભાણી બી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા પોતાના ટેકેદારો સાથે, પોતાના પક્ષના કાર્યકર્તાઓ સાથે. ત્યારે અસલમ સાયકલવાલા પણ અહીંયા છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે અને કયા પ્રકારની આખી વાત છે? અસલમભાઈ, શું વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, કોને વાંધો ઉઠાવ્યો હતો અને હવે શું? તો અમને પણ એવી ભારતીય જાણવા મળે, કારણ કે અમે બધા નિલેશભાઈ કુંભાણી અને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ કામરેજ આવ્યા હતા, અમે કામરેજ સાથે હતા. ત્યાં અમને એવી ખબર પડી કે ભાઈ દિનેશ જોધાણી જે માજી ડેપ્યુટી મેયર ભારતીય જનતા પાર્ટી સિનિયર નેતા છે, એ આવીને ટેકેદારોને લાવીને એવી રજૂઆત કરી ગયા કે ભાઈ અમે લોકો સહી કરી છે કે નથી, કે સહી પ્રેશરમાં કરાવી છે. તો એમ કહું જોઈએ છે, અત્યારે કલેક્ટર કચેરી ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. ચૂંટણી પંચના કાર્યક્ષેત્રના નીતિ નિયમ મુજબ કામગીરી કરે. ભારતીય જનતા પાર્ટીના દબાણમાં કોઈ એવી કામગીરી ના કરે કે સુરતની સમગ્ર દેશમાં ચૂંટણી પંચ માટે લોકોને શંકા ઉપજે. બીજી વાત કહું કે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારા પેજ પ્રમુખ સુધીનું સંગઠન મજબૂત છે. 2019માં લોકો 5.5 લાખ મતે આ સીટ જીત્યા હોય તો એમને આવા કાવા દાવા કરવાની શું જરૂર પડી? શું હાર બાકી ગયા છે? હાર સહન નથી થતી એટલે આવા કાવતરા કરવાની ફરજ પડે છે અને ફોર્મ રદ કરવા માટે હવે તલપાપડ બની રહ્યા છે. એટલે જે છે 4 વાગે કલેક્ટરશ્રીનો હુકમ આવે ચૂંટણી અધિકારીશ્રીનું, પછી આગળની રણનીતિ શું છે અમે આપને જાણ કરશું. બિલકુલ, ભાજપના ટેકેદારોએ જે પ્રકારના આક્ષેપ કર્યા હતા તેને લઈને આ વિવાદ ઉભો થયો. સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ઘણી બધી સત્યો બતાવવામાં આવી હતી, જેને લઈને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી. સમગ્ર મામલો કલેક્ટર અને ચૂંટણી પંચ સામે પહોંચ્યો છે, હિયરિંગ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ મામલે આપવામાં આવશે. જો ખરેખર ફોર્મમાં વાંધા અરજી હોય અને જો ફોર્મ રદ કરવામાં આવે તો ચોક્કસ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે એમ છે, કારણ કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. બિલકુલ કીર્તેશ, કોંગ્રેસ ઉમેદવાર છે નિલેશ કુંભાણી, અને એક વાત તો એ કહેવામાં આવી છે કે તેમના જે ટેકેદારો છે તે યોગ્ય નથી. તે સિવાય કયા કયા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને કઈ પ્રકારથી જે પ્રોસિજર છે, આ પ્રોસિજર કેટલા વાગ્યા સુધી ખબર પડશે કે ફોર્મમાં ખરેખર વાંધો છે કે નહીં? કારણ કે 4 વાગ્યાનો સમય અત્યારે અસલમ સાયકલવાળા દ્વારા કહેવામાં આવ્યો. બિલકુલ, આ મામલે ભાજપના જે લોકોએ આવી બાબતે વાંધા અરજી ઉચકી છે અને ખાસ કરીને નિલેશ કુંભાણી પોતાના સમર્થકો ટેકેદારો સાથે અહીંયા આવી અને આ બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરી ચૂક્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કલેક્ટર ઓફિસ. તો મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે, સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાની વાતને કહીને તેમના ફોર્મમાં કેટલાક ક્ષતિ હોવાની વાત કરવામાં આવી છે, વાંધો ઉઠાવવામાં આવ્યો છે. બીજી પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે, જે બાદ અત્યારે અસમંજસનો માહોલ કોંગ્રેસ માટે કહી શકાય કે માઠા સમાચાર સાબિત થશે જો ખરેખરમાં આ ફોર્મમાં ક્ષતિ છે તે વાતની સાબિતી થઈ જાય. હાલ સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે, જે બાદ જે ફોર્મ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં ઉપસ્થિત છે, ભાજપના પણ ત્યાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.